નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 3 વર્ષનો બાળક જે વાલીથી છૂટો પડી ગયેલ તેને લાકડિયા પોલીસે વાલીને શોધી સુપ્રત કર્યો। છૂટા પડેલા 3.5 વર્ષના બાળકને લાકડિયા પોલીસે તેના પરિવાર સાથે મિલાપ કરાવ્યો। ભચાઉ બસ ડેપો ખાતે આવેલા ચોબારી ગામના પરિવારનો બાળક ભૂલથી છૂટું પડી એસટી બસમાં ચડી ગયો હતો। જો કે બાદમાં વાલીથી છૂટા પડેલા 3.5 વર્ષના આ બાળકને લાકડિયા પોલીસે તેના પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે। ભચાઉથી ઉપડેલી બસ લાકડિયા પહોંચી ત્યારે એસટી બસમાં ભૂલથી ચડી ગયેલા બાળકના રડવાના અવાજથી કંડક્ટર અમિતભાઈનું ધ્યાન ગયું હતું। તેમણે બાળકના વાલીને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ મળ્યા નહીં। કંડક્ટરે લાકડિયા પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. જાડેજાની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને હ્યુમન સોર્સના માધ્યમથી તાત્કાલિક બાળકના માતા પિતાને શોધી કાઢવામાં આવ્યા હતા। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. જાડેજા, રાજેશભાઈ રાઠોડ, હુકુમતસિંહ જાડેજા, હસમુખભાઈ ચૌધરી, દીપકભાઈ સોલંકી, ધનાભાઈ રબારી અને મહિલા કોન્સ્ટેબલ સુનિતાબેન સોલંકી સહિતની ટીમ જોડાયેલી હતી। રિપોર્ટ ગની કુંભાર, ભચાઉ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 25 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।